દાખલા નંબર 5 કોષ્ટક રચનામાં તેનો આ દાખલો પણ ખૂબ અગત્યનો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ દાખલો પણ આપણે સમજીશું. 1 બાય 1 આપણે ચાલુ કરીએ. પહેલાં 2011 છે, એટલે 2011ની લાઈનને આપણે પેક કરીએ. 1250 કેરવાયેલા અને 400 બિન કેરવાયેલા. આ કેરવાયેલા છે એમાં કેટલા લખીશું આપણે? 1250. તો પહેલાં અહીં લખી દઈશું કેરવાયેલા 1250 છે. ઓકે. બિન કેરવાયેલા કેટલા છે? તો 400 છે. એટલે કુલ આપણને ખબર પડી ગઈ કેટલા? 1650 કર્મચારીઓ છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ઓકે, આગળ ચાલીએ. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેરવાયેલી હતી. કુલ સ્ત્રી કારીગરો કેટલી હતી? 220. એટલે અહીંયા લખી દઈશું 220. એમાંથી સ્ત્રી કારીગરી કેટલી હતી? તો સ્ત્રી આ જે સ્ત્રી કારીગર હતી 220 હતી, એમાંથી બિન કેરવાયેલી 140. આ બિન કેરવાયેલી છે 140. એકદમ ઇઝી થઈ ગયું. 1650માંથી 220 બાદ કરીએ એટલે 1430 આવે. ઓકે. 400માંથી 140ને બાદ કરીએ એટલે 260 આવે. હવે શું કરવાનું જોજો. આ જે છે આ કોલમને ભરવા માટે અહીંયા પુરુષ છે અને અહીંયા પણ પુરુષ છે. 1430માંથી 260ને બાદ કરીએ એટલે 1170 આવે. એ જ રીતના અહીંયા 140 સ્ત્રીઓ છે અને કુલ 220 સ્ત્રીઓ છે. 220માંથી આ બિન કેરવાયેલી 140ને બાદ કરીએ એટલે 80 આવી જાય. અહીંયા આપણું 2011 જે છે એ પૂરું થઈ જાય. ત્યાર પછી 2012 ચાલુ કરીએ. માં કેરવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. એમાંથી 1300 પુરુષો હતા. કેરવાયેલા કારીગરો છે એની સંખ્યા કેટલી થઈ? 1475. કેરવાયેલા કારીગરો જે હતા એમાં 1475 થઈ. શું કીધું? એમાંથી 1300 પુરુષ હતા, એટલે 1300 શું હતા? પુરુષો. તો આ 1475માંથી 1300 બાદ કરીએ તો 175 સ્ત્રીઓ હતી એવું કહેવાય. આગળ વાત કરીએ. 250 બિન કેરવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. 250 બિન કેરવાયેલા હતા. બિન કેરવાયેલા કેટલા હતા? 250. એટલે બિન કેરવાયેલામાં લખીએ 250. શું કીધું છે? એમાંથી 200 પુરુષો હતા, એટલે પુરુષમાં કેટલા લખવાના? 200. તો સ્ત્રી કેટલી હતી? 50. હવે છેલ્લું ખાનું તો બની જ જાય. આ પુરુષ 1300 અને અહીંયા પુરુષ 1200, એટલે પુરુષ કેટલા થવાના? 1500. આગળ ચાલીએ. 175 અને 50 એટલે 225 સ્ત્રીઓ થાય. કુલ 1475 અને 250 એટલે 1725 થાય. એટલે 2012 પણ આપણું પૂરું થઈ ગયું. આગળ ચાલીએ. 2013. અહીંયાથી 2013 ચાલુ થઈ. 1700 કેરવાયેલા અને 50 બિન કેરવાયેલા. કેરવાયેલામાં કેટલા લખવાના? 1700. એટલે અહીંયા કેરવાયેલામાં આવશે 1700 અને બિન કેરવાયેલામાં આવશે 50. તો કુલ કેટલા થવાના? 1750 થવાના. ઓકે. આગળ. ત્યાર પછી આગળ વાંચીએ આપણે. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી, તેમાંથી 240 કેરવાયેલી હતી. જે કુલ કારીગરો છે એમાંથી 250 પણ હતી સ્ત્રીઓ. આ 250 સ્ત્રીઓ. એમાંથી 240 કેરવાયેલી હતી, એટલે 240 સ્ત્રીઓ હતી જે કેરવાયેલી હતી. 250માંથી 240 કેરવાયેલી, એનો મતલબ કે 10 જે સ્ત્રીઓ છે એ કેરવાયેલી ન હતી, એટલે અહીંયા 10 આવ્યા. હવે આ 1750માંથી 250 બાદ કરીએ એટલે અહીંયા 1500 આવી જાય. આ 50માંથી આ 10 બાદ કરીએ એટલે અહીંયા 40 આવી જાય. આ 1700માંથી 240 બાદ કરીએ એટલે 1460 આવી જાય. કામ પૂરું થઈ ગયું. એકદમ ઇઝી થઈ ગયું. હવે 2014 તરફ આગળ વધીએ. 2014 એમાં 2000 કારીગરો હતા, જેમાંથી 2% બિન કેરવાયેલા હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રી હતી, તેમાંથી 10 બિન કેરવાયેલી હતી. શું કીધું છે? પહેલાં 2000 કારીગરો પહેલાં એક અહીંયા, એટલે અહીંયા છેલ્લા ખાનામાં કેટલા આવે? 2000. એમાંથી 2% બિન કેરવાયેલા. આના 2% કરવાના. 2000ના 2% કેટલા થાય? 2000 ગુણ્યા 2%, એટલે 2000 ગુણ્યા 2/100. આ 2 0 નીકળી જાય એટલે કેટલા આવવાના? 40. 40 શું હતું? બિન કેરવાયેલા. એટલે બિન કેરવાયેલામાં આપણે લખીશું
40 એટલે અહીંયા આવશે 40. જો 40 બિન કેરવાયેલા તો 1960 કેરવાયેલા કહેવાય. અહીંયા 1960. એકદમ ઇઝી છે, આમાં કંઈ જ કરવાનું નથી. આગળ ત્યાર પછી કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. આ કુલ જે છે એમાંથી 300 કેવી હતી? સ્ત્રી હતી. તો 1700 શું હતા? પુરુષ હતા. હવે આગળ જેમાં 10 બિન કેરવાયેલી હતી, આમાંથી 10 કેવી હતી? બિન કેરવાયેલી. એટલે 10 બિન કેરવાયેલી, તો બાકીની 290 શું કહેવાય? કેરવાયેલી કહેવાય. હવે 1960માંથી 290 ને બાદ કરીએ એટલે 1670 આવે. આ 40માંથી 10 બાદ કરીએ એટલે 30 આવે. એકવાર ચેક કરી લેવાનું, આ 1670 અને આ 30 એટલે 1700 થઈ ગયા. આ 290 અને આ 10 એટલે 300 થઈ ગયા. આ 1960 અને આ 40 એટલે આ 2000 થઈ ગયા. આ પ્રમાણે આપણે આ કરવાનું રહેશે. એટલે અહીંયા આખું જ કોષ્ટક આ પૂરું થઈ ગયું અને આ દાખલા નંબર 5 હતો. આગળ આપણે 1, 2 અને 4 એમ 3 દાખલાઓ બનાવેલા છે. 3 ફક્ત કોષ્ટક હતું એટલે આપણે બનાવ્યું નથી. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ નામનું જે નવું ફીચર્સ આવેલું છે એ પણ કરી દેજો, જેથી આપણા વિડીયોને પોઈન્ટ મળે અને નવા વિદ્યાર્થીઓ સુધી પહોંચે. હવે બાકીના જે વિડીયો છે એ વિડીયો આપણા 1 by 1 આવતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો, એટલે કે શેર કરજો. આભાર.